તાલ આવી ગયો છે લ્યા ચાંદનું બગડ્યું તું થોડું ઘરપણ જેવું કરતા હું ભલ્યાની સોમલાની છીપુરી કોઈ જ નહીં જવા કોમ થઈ ગયું લે સના તો ખરો હાકો ને હાકો સોમા તું અધર છું લ્યા અલે હું હતે પેલી સોરી માટે ચીકુ લેવા આવ્યો ને તું બહુ વ્યાની લઉં અલ્યા સોમા અલે આ તો ધન્ય હરે તો તે મૂકી તું આ ને તો पर्યો એટલે આ તો જઉં જોવાની સોમા ચીકુ તું જ લઈ જવું લાગે ના 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 હું તો ખાલી ધન્ય કર્યો તો હું રોજ નહીં લઈ જતો હા રાતે ચોર પર ખબર હે ને તને ઓહો એટલે આજે તો જાગવાનું છે આપડે ના સાચી વાત છે હા આજે ગમે એવી ચોર હોય ને તો એને પકડીએ બરોબર સોમા હા હું કહું છું હા ના હોય તો બરોબર ના આ ખંચેરિયા હાથમાં આવે આ તો બરાબર ના ખંચેરિયા આજે તો મેલવા જ નહીં તારું પેરન તો બીજું લાવ્યો જ નહીં લે લાવ્યો લ્યા અલે પણ પેરન તો લેવું તો બીજું અરે આ ખોટા પૈસા બજારમાં તો નાખું અરે પણ એમ નહીં થતી તારે એક જ હતું પેરન પેલા 50,000 નું જે બંડલ હતું ને હા માર મૂડી જે હતી હા એટલી જ મૂડી હતી માર જોડે એક કામ કરજે તું તારા ચીકુ દે ગમા લઈને જા લઈ લેજે ના હોય તો પૈસા આ થેલીને જોઈ લેતો જો અરે ચો લ્યા ઓય ઉભરા લે ચો અરે એ ભૂતું લે ભલા એટલે આ સોમાં ખબર પડે તો ધોરાદારે ચડજો હોજ પડે ના ગામમાં ચોર પડે છે મારા મનમાં તો ચોર હશે અને પેલી સોરી મારા જ રહી હતી કે બાપા ચીકુ લઈ આવો છે ચીકુ લઈ આવો તો હું ચીકુ લાંબરો સન્યો આવ્યો તો એને થોડા આલ્યો એ સંડ્યો હતો ને તાન આટલો બધો ચીકુ લઈને જો લે પણ હવે હું શું કહું છું હા ચીકુ તો અમે તું નેચો ઉતર હું હા આજે હે ને ચોરને ગમે એમ કઈ પકડવાનું હા યા સોમાં એ વાત સાચી તારી કારણ કે જો આપડે 30 લાખ તો લઈ ગયા પેલા તો અમને લેવા જ નહીં હું ના પાડી દીધું ના ના એના કારણ કે પેલા વાત જાય છે ને કોને તો ફેર આવે તો એ વાત સાચી હું ઠેકોણું નહીં મારા બેટા હેડ જ આવો યાર અને પેલા મગનનો તો તેલનો ડબ્બો લઈ ગયા બોલ શું ખાશે હવે તેલનો ભાવ કેટલો બધો એટલે કદાચ લઈ ગયા એવું જાય અરે હું કહું છું આ ડવરો રખડતો નહીં પાછો ના 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 રખો ના જાઉં ચોય ના જાઉં ના અને કે પછી ચોર સમજીને તને ચોક ના ઠોકા એટલે મારે ઘેર બાજુ જવું ચાને ડોશીએ મને કહેતી કે રોટલા ને એવું બની ગયું હો કે હા સારું હાર તો હું જઉં છું આમ બરોબર અને તું શેતાનમાં ઓટો મારતા ફરી ઓટો મારતા આ બાજુ આમ ફરીને નીકળી જા અરે હું જાઉં ઓદરો યાર લોહી પીવો સોમાં આ બાજુ તો તું જોવું તો બોલ આપણા ચીકુ નો અડધો અદરો બધું ગેવરી અને અડધો તો પેલો સન્યો લઈને નાહી ગયો અરે યાર હું જાઉં યાર હા પછી 8 વાગે ઘેર આવી જજે એટલે કોઈ કોમ હતું તારે અલ્યા કીધું નહીં કે પેલા હા યાર હરથી યાદ કરાવે મારે તો થોડું મગજ યાર અમને થોડું આપડા આજે હે ને મગનભાઈ પછી મોહનભાઈ હનભાઈ બધા પેલું કાલ નતું કીધું લે કે ચોંડી રાત કાલે હતી ને આધી રાત આજ હે ને ગમે તે થાય સોમાભાઈ જો સોરવો નહીં મારા ભાઈ આજ તો એના પરા તોડી નાખે એટલે તો કહું કે આજની રાત આપરી કાલની ચોંડી હતી ને આજની આપરી જો આજમાં ધેરાઈ ગઈ હા એટલે હું જઉં હારું હેન હું જાઉં 8 વાગે ભૂલતો નહીં હો ફાઇનલ કેવું ના પડે હાલ હેન હું જાઉં ફોન આવ્યો હા શીલાનો ફોન આવ્યો ઓ તારી હલો હેલો જાનુ હા શીલા હું તો ચાંદનો રાહ જોઈ રહ્યો હતો ફોનની ખરેખર તહીં 4 દારા થઈ જાય શીલા ખરેખર મને તારા વગર ગમતું નતું શીલા બોલ બકા મને નહીં ગમતું શું કરું કે હા બોલ શું કોમ હતું તારા પેલું ઠાઠરી છે ને જયો સર રખડવા ચોક ફરવા હા તેના હોય તો મની છું હા તે તો મારા મનની વાત કરી શીલા ઓહો પણ મળવાનું ચો પણ હું ખબર હું કહું તો તું કહું તો અને નકર હન કોક જોઈ જાય ને તો પરા તોડી નાખ પણ બેબી તું કે ના તો આપણે પેલું નદી ખરી ને નદી તું કહું ના તો હું 7 નદીઓ પાર કરી ઓહો પણ હું શું કહું આપણે હે ને નદીએ મળવાનું રાખીએ 8 વાગે ફિટ રાઈટ 8 વાગે પાકો તું આવે ને પાક્કો પછી એવું ના થાક હું તો રાહ જોઈને બેહરું તું આવું જ નહીં ના કોઈ દારૂ એવું ગાડી રાખી મેં તાર માટે
જો મને સાચો પ્રેમ કરતો હોય ને હા તો તું આવજે હો. 100%, 101%. ભાઈ મારું વચન છે તને કે હું જરૂર આવીશ. હા તો પછી હું આવી જાય હે. હા હા અને જો હપર હા. બહુ ઘેર આજુબાજુ જોજે ન કહ ને મને બીક લાગે. प्यार किया तो डरना क्या जानू. हाँ पार कर तेरी पार. હાર હાર યાર બહુ વાત ના કરે કોકો વાપરી જાય તું પાડું. નહીં. હા તું આદમી થઈને બી હું છું. અલે. હું બહેરું છું તો એમ હું નહીં બીતી લે. આ બીક તો લાગે ને, આ તો બીક થોડી ઘણી લાગે. જાનુ હા. તારા માટે છે ને ખરેખર જાન છે, મારી હાજર છો. હાર હેર બકા ફોન તો કરતો રહેજે હો. હા હા 100%. પણ પેલો ચો જો તાર ઘરવાળો. એ ઠાઠરી ફરવા જો છે હા એટલે તો કહું હા છું. તેમ જ તો શીલું તું વર્ગેલી હે ફોન કરવા મને ખબર તો પડી જ જી કે શીલું નો ફોન આયો. સારું એમ જાનુ હા હું મેકું કહું છું હા પેલી ડોહલી પાસે એમને તો ખબર ભરી જાય ને તો માર તો કજ્જો થશે કે તાર હાહુ. ઓહો હા હા હાર હે એ ડોહલીન છે ને હા. હું થોડી ઊંઘની દવા આપીને પછી આવું બરાબર. હાર 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 હા હા હાર યાર હું ઘેર હે ગોડી વેલી આવજે પણ હા. શીલાકી જવાની ખુશ થઈ ગયો મારા કાટલાનો चक्कर बाबू भैया મને औरत का અલ્યા चक्कर પણ સોમાએ તો મને ઘેર 8 વાગે બોલાયો હો. એ હે મળવા જવું તો ઘેર ખાવા જવું ચમણું ના પેલા તો જવું જ નદી બાજુ હવ થાય મારું જે થવું એ થાય. હું ઓટો મારી આવું આ બાજુ. આ બલ્યોન સોમલો અને બરોબર છે 30 લાખ રૂપિયા લૂંટાઈ ગયા. હા ઈ રહ્યા તમે અને જોજે મેં એક ખાલી 4 ચીકુ લીધો ને આ જોજે આ 100 નંગ ચીકુ છે એમાં તો પેલો બલ્યો કેટલું જોર કરતો હતો. ના ના ભોગ તમારા ભોગ આવજો. 30 લાખ લઈ ગયા લ્યો અન કરો વિવાહમાં તમે ચમના વિવાહ કરો છો જોઉં છું હું એ આઈ જા પાછા. કાલ જઈ મજા આવી હતી. જોરદાર મજા આવી હતી. એટલે વેચતો 8 લાખ રૂપિયા 8 લાખ રૂપિયા જોર હાથ મારી દો જોયું ને આગળ ચોરી થાય. આવો બે ત્રણ મોટો. વર્ષ શાંતિ અને આ પેલી વાત કરતા ખબર વધુ બીજા 30 લાખ આપવાના આજે આવવાના હો. આજે આવવાના પેલો દસ્તા કરવાની વાત કરી હતી ને એ રે આપવાના. આજે આવી ગયા હશે આજે ઉપડવાનું હમ તો આ ચેતીને લેવું પડે હો. હવે જે મંધારું પડે ને થોડું ચોખવટ પછી જા. ઘર પર પૈને એક કરીએ રાખે બરાબર જેવા 12 વાગ એવી એવો આપણે આપણો entry પડે. ડંકો વાગ બરોબર બરોબર ફરીથી અને પેલો પ્લાન યાદ હે ને આથી બીજું બનાવ્યો હોય એ ભૂલતા નહીં હો. ના બોલાય ના બોલાય આપણો સિક્રેટ પ્લાન સિક્રેટ તો સિક્રેટ જ. એટલે આજ એટલે નદીની કોઠે મેં મીટિંગ રાખી હા એ બરાબર કર્યું આપણે બરોબર આ અને જગ્યાએ આવી રીતે જ કરાય બરોબર. કોઈ આવે નહીં ને એવી જગ્યાએ જ જવું પડે. ના કોઈ ના હોય કોઈ નહીં આવામાં આપણે બીક જેવી આપણી. ફાફડા હમે ગયડા પાય તો ફાફડા અને આજે આ તો ફરીથી આખું જવાનું ગામ ધ્યાન રાખજો પકડી બધા હો. હા અને આ જો જોક વરી જઈએ બરોબર એટલે હજુ થોડું હજુ અંધારું થવા દઈએ. હા તૈયારીઓ કરી પણ હવે આપણે તૈયારો કરો એટલે તો ટાઈમ થઈ આપણે જાય. સીધી જગ્યાએ જતા રહીએ પછી તૈયારીઓ કરી દઈએ કમ્પ્લીટ બરોબર. અને પછી સીધા પડીએ અને તો તમે પેલું તમે લાવ્યો ને વસ્તુ તું હવે એ તો ના કેવું પડે. હા ચલો હેડો તમ હું આવી પણ હજુ જો આ ભલ્યો ના દેખાયો. તમે ચાલનું નહીં કીધું તું સજવીનો ઠેકાણો છે. હવે મારે ઘેર કોક નહીં ખબર પડી જઈ તો મારી શું દશા થાય. ખરેખર ઓનામ કશો બેતો જ નહીં. આ પેલા માર ધનજી હોત છે. થોડી વાર બેહવા દે. હજુ આવ્યો છે કોઈ યાર. તી તો મને ગભરાઈ દીધી બોલ. ગડી હું તો ઘેર ખાતો ખાવાય ના રહ્યો. ભાઈ એમ નહીં હા. તને મારી થોડી ચિંતા નહીં હોતી જાનું. ચમ તું ચાંદની આવી હતી ચાંદની આઈને બેહરી છો એક જ. ના હોય નહીં મને ગડી હું તો રસ્તામાં આવતો તો ખરેખર 2 વખત મુકો આવીએ કે નહીં આવી હોય તારામ ને તારામ જીવ રહ્યો. હું શું કહું ગડી તું તો જબરું વેટેલ ઓહો જબરું દેખાય ને તું તો. જો મારે છે ને હા મારા બુટ્ટો લાંબો છે બકા. ઓ તારી એટલે તું છે ને મને 50,000 આપી દે. ગડી તી આવવાના જ છે આપડે તો અને પેલા મને આપજે તું તને એટલો. આપે ચિંતા ના કર અને આવતું આ નદી અહીંયા જ મળવાનું આપડે. શું કહ્યું બોલ ને. પણ અત્યારે મને વાપરવા તો રાખે ને હાલ. હાર આ પછી કાલબાલ તું પાણી બેરું લઈને નેહરું ને હા એટલે મન મિસ કોલ કરજે હું તને હે ને ધી મરેન આલી જાય. શું કહ્યું કશું વાંધો નહીં. હા ને હા
બોલ તને કેવું લાગ્યું? મને તો બહુ મજા આવે છે. આહા ચાલો ખરેખર તારા જોડે મારો લગન જવત ન તો ખરેખર મારી લાઈફ બની જવત. શું કારજાનો કટકર શી ખબર મારા કરમમાં પેલો જમ ચોઈ લખાયો. જમતા નહીં એવું નહીં ગમતું. દીઠે નહીં ગમતો લે મને. તારી કેવું તું ને બાને કે એવું શું કાર્ય જોતી એ ગમાર્યો? મારા પપ્પા આગળ છે ને મારા નહીં બોલાતો બકા. ના હોય તાન ગોડી ખરેખર મેં હે ને પહેલા તને જોઈતી ને મારું મન લાગી ગયું તું. નહીં હા તારો ને ખબર નહીં પડતી આપણી આ બધી. પરતાને હું થાય વળી. ટીનો દેખાતો નહીં. અલી આ એને ખરા ટાઈમે ડબલો લઈને જ જવાનું. આવશે પછી હા લે મને. પેલું કોણ હાલે? એટલે ભૂત તો નહીં લે. ગાડી જેવું છે જો. હા ઉભરે ઉભરે. હરખું જો ગાતો. હરખું જોવા કોણ? અરે આ તો ધમા લવડિયો લાગે. આ તો લાવારિયા. આપણા સોમ થઈ જવાનું. પાક્કું કોણ જ થઈ આપણે જવા નહીં. એ રહન તો અંજય બેહી રહ્યો. હો જાય પછી પડવાનું આપણે હા. પહેલું નહીં. વાહ. બેજો લપી જાઓ. શાંતિ લપાઈ જાઓ. લવડિયો કહેવાય હતો. આપણે એમ ન જોઈએ કે એરો આપણો ના જોઈએ ના હોય. જોઈએ. હા એ રીતે જ રાખવાનું આપણે. મારા હારો તો બેઠો જ જો. વાહ. તે મત હું પડી હોય. અને જો આ વિસ્તારમાં છે આ વિસ્તારમાં મળવા આવ્યા. અને જેવો ટાઈમ તો જોવો અંધારાનો ટાઈમ તો જોવો. ગોઠવ્યો રાત ઉપર. લવડિયો તો ના બીયો. અને ચીબરીઓ ચીબરીઓ બોલા. હું તો પેલા ભૂત જ સમજી તો આને. ટીના હા, તે તો હજુ એકદમ ના ભૂત જેવું નહીં આવે તો તને ડબલું જવા કેટલા? જેવું. અને હવે ઘરે ના પર આય તો ઓહો. બહુ બોલાયું નહીં. બોલતા નહીં. ના કે આપણો ના હવન ધરાવે. ઓહો. આપણે તો બેહ્યો સોન. શાંતિ બેસી જાવ આપણે. અને સોમા હા આ તારો ભાઈ ભલ્યો ના દેખાયો. એટલે 8 વાગ્યાનું કહ્યું તું હજુ નહીં આયા. ઈ નામ પહેલી વાર જ નહીં છોકરો ફરતો હશે અરે પણ મગનભાઈ તો નહીં માનો હું બોલાવા જો તો પણ ગયા ટાઈમે નતો. કોઈ દાડો હાજર જ નહીં રહેતો એવો અલ્યા શું કરવાનું ન તો આવું ચાલે જો આગળ એને રહેવું પડે. કોમનો. અલ્યા પણ તારા આપણે પેલો પકડવાની તૈયારીઓ કરી છે ને પેલા બધા માણસોને તો મેં ઓમ મોકલી દીધા એવું છે. બે જણા આવો બાદ ગયા હો. કોન્ટેક્ટ રાખજો હો. ફોન કરી જ દઈએ. આજની તારીખમાં આ લોકો છે ને મગનભાઈ છોડવાના નહીં ના જા ના પડશે. તમે જે ફાટી જ નાખવા હારો હા. કરી હમી દોતી મેલું પાડી ના હમી ના મેલતા ઊંધી મેલવાની એવું હા હમી કોઈ દાડો ના મેલાય ગમે તો ચોર હોય તો એને પેલા ઊંધી દોતી નરાબાજી કાઢવાના મગનભાઈ મારું હથિયાર જો મારું સનાનું પ્યારન લઈ જા લે આર્યા. તમને ખબર ને મારી આખી પેટી ઉઠાઈ ગયા દાગીના ભરેલી વાત સાચી આ મગનભાઈ પણ હું તો શું કરે ખબર છે હા. આ રહ્યું ના ગોફો જો ગોફ હારું લઈને આવ્યો ઓમ કરીને બોથી જો અને ભરાવે આ મોહનલાલ ને શું કરવાનું ખબર મને તો બૂટના મોજા કાઢી લીધા ને હમણાં તમારે તો પાટણ ફરી જ વળવાનું અમારા સમાઈ જાય એટલે નહીં સોરવા જ નહીં ને આજે ભાઈ હા બૂટના મોજા લઈ ગયા. આ ચંપલ પહેરીને આયા. ચંપલ પહેરીને આવ્યો. અને સોમા તાનો. સોમા તારા કેટલા જા 2 લાખ રૂપિયા ગયા મારા. બરોબર છે બરોબર છે આમ ના માટે પેન ચીકુ દખમાં ના હવાયો છે પેલા ભલ્યા બરાબર છે આમ ના માટે લે આગળ હેડ જોલે ઢારમાં મોહનભાઈ બીતા નહીં હો મને બીક લાગે છે, પણ શું કરું? પારી દેજો તમે તાર ગુંડો મેલજો ના હાથ હું તો કશું ના ધોકન મળે. ધોકા મારું આજે. જેવું ચાલે બીજું શાંતિ કોક આવો હં. હું શું કહું ગોબા પાડી નાખશે ઊભી થા તું નાહવાનું કર જલ્દી નાહવાનું કર હું આવું ચોર 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 ચોરની બૂમ આ બાજુ બૂમ પડી આ બાજુ પડી આ બાજુ બૂમ. આજથી અવાજ આવ્યો છે આ બાજુથી અવાજ આવ્યો આપણે એ બાજુ દૂધ કાઢવું પડશે કોક તરતું હા, બે જણા કોક દોડતો જાય શી ખબર કોક બે જણા હા કોક ચલો ચલો જોજો પા નેસા જોઈને હેડ જો પા હો. ભરી લે. પડી હું સાચી વાત હો. આપણને તો કોઈ જોઈએ નહીં જ્યું. જો હો. આ નવા આયા લાગા રે હો. ઓહો. અરે આવું લાગે હં. બીજી ટૂર તો શું? અવાજ નહીં અવાજ નહીં. અવાજ નહીં ચલાવે હેડ હેડ નાખો જો એક જ ગોરી ખાલી એક જ ગોરી અને ડાયરેક્ટ નદીમાં નાખી દઉં